જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ. અને દર્શક મિત્રો, ડિસેમ્બરની વિદાય સાથે બાય બાય 2025 આપણે કરીશું અને વેલકમ 2026 કરીશું હવે ટૂંક સમયમાં. ત્યારે પંકજભાઈ એની સમગ્ર માહિતી સાથે આપણે ચર્ચા કરીશું, પણ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આપનું નમસ્કાર. નમસ્કાર, વડક્કમ, વંદે માતરમ, ભારત માતા કી જય. આટલું બધું બોલવાનું કારણ શું? જુઓ ભાઈ, આપણે સંવતવાળા છીએ, એટલે વટવાળા છીએ. પણ હવે આજના શોમાં ચર્ચા આપણે કરીશું ઈસુના વર્ષની, બિલકુલ બિલકુલ સર, ઈસવીસનની અને 2026ની. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી. અને દર્શક મિત્રો, આવનારું 2026નું વર્ષ માટે દરેક દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન. પંકજભાઈ, આપણે જે નવા વર્ષની વાત કરતા હોય છે એ સંવત 2082ની હમણાં નવા વર્ષની વાત કરી ગયું, તો એ આપણે ગ્રહોના આધારે, નક્ષત્રોના આધારે, યોગોના આધારે આપણે પ્રિડિક્શન કરતા હોય, જોતા હોય છે. પણ ઈસવીસન 2026ની વાત કરીએ તો એ એક વેસ્ટર્ન કલ્ચર, નવું વર્ષની વાત છે. અને એના આધારે જો જોઈએ તો આપણે ન્યુમરોલોજીમાં એને જોવું પડે. ન્યાય. તો ન્યુમરોલોજીના આધારે પહેલાં તો વર્ષ 2026 2026 એની થોડી વાત કરીશું અને એના પ્રભાવની થોડીક પછી મુદ્દા વાઇઝ વાત કરીશું. જુઓ, દિવાળી આવે ને, સંવત આવે એટલે મા લક્ષ્મી આપણી નજીક આવે, બરાબર છે. ઈસવીસન આવે એટલે શાંતા ક્લોઝ આવે, બિલકુલ, શાન્ટા ક્લોઝ, બરાબર છે. પણ આપણે તો ભાઈ જે આપણા મા લક્ષ્મી, હાટકેશ્વર દાદા, હરહર મહાદેવ, મા જગદંબા, 33 કોટી દેવતાઓ. હવે ન્યુમરોલોજી, અશોકભાઈ, એક એવો સબ્જેક્ટ છે કે જેની શરૂઆત ગ્રીકથી થયેલી. રોમન લોકો આ એક સંશોધનનો ભાગ, એટલે મોટાભાગની પદ્ધતિઓ પણ ત્યાંથી જ આવે. લાઈક ચાલ્ડિયન છે, બરાબર છે, હિબ્રુ છે, પાયથાગોરસ છે, પછી લોશુ ગ્રીડ છે. તો આપણે એક બેઝ ઉપર લાઈક એવું ડિસ્કશન કરીએ કે ભાઈ વેસ્ટર્ન એસ્ટ્રોલોજી છે, તો વેસ્ટર્ન પીપલ દે આર મોર ટુ ન્યુમરોલોજી, અંકશાસ્ત્ર. બિલકુલ. એન્ડ વી પીપલ બિલીવ ઇન નવગ્રહા. આપણું છે એસ્ટ્રોલોજી, જ્યોતિષ શાસ્ત્ર, જે અતિ પવિત્ર છે. જેટલો જ્યોતિષની અંદર, એના ગ્રહોની અંદર, એની રાશિઓમાં, એના નક્ષત્રમાં જેટલો દમ છે, એટલો દમ, એટલી જ તાકાત અને ઓકાત નંબરમાં પણ છે. એટલે કે અંકશાસ્ત્રમાં પણ છે, ન્યુમરોલોજીમાં પણ છે. તો ઈસવીસન 2026 ઈસુનું નવ વર્ષ જોતામાં આપણે જોવા લાગીશું. અને આ ઈસવીસન 2026નું એક તુલનાત્મક અભ્યાસ અંકશાસ્ત્રની દ્રષ્ટિએ. જેમ દિવાળી પર આપણે રાશિ વાઇઝ બધું કહેતા હોઈએ છીએ, મેષ રાશિ તેરા ક્યાં હોગા, અને વૃષભ રાશિનું શું થશે, અને કોને પનોતી આવશે અને કોને નહીં આવે, ને કોને નાની પનોતી આવશે અને કોને મોટી આવશે, અને ગોચરમાં ગુરુ કર્કમાં છે, અને શનિ મીનમાં છે, અને રાહુ કુંભમાં છે, અને આવી અસંખ્ય ચર્ચાઓ. બટ ન્યુમરોલોજી, ઇટ્સ ઓલ ટુગેધર આ ડિફરન્ટ સબ્જેક્ટ. It's for a different people. અશોકભાઈ, એઝ યુ નો વેરી વેલ, ન્યુમરોલોજીના આધારે અંક નક્કી થતા હોય છે કે ભાઈ તમને કયો અંક સદશે. કોઈને 1 સદે તો કોઈને 9, કોઈને 3 તો કોઈને 5. દરેકને એના અંગત અંક નડતા હોય
એની સામે લડતા હોય કે એને ઉન્નતિના અવકાશમાં ઉડાડતા હોય, શેર કરાવતા હોય, સફર કરાવતા હોય. અંક એ કોઈ બંક નથી. અંક રંકને બનાવે રાજા. અંક માફક આવે તેના પર જરાય જંક ના લાગે. અંક જીવનમાં લાવે રંગ. પણ આ બધી વસ્તુઓ અંક તમને અગર તો કયા અંકને ઈસવીસન 2026 કેવું ફળ આપશે? તમને રાજા બનાવશે કે રંક? ઈસવીસન 2026નો તમારો અંક. તમારા અંક ઉપર ઈસવીસન 2026માં જંક લાગશે કે તમને જબરજસ્ત સફળતાના, ઉન્નતિના, પ્રગતિના આસમાનમાં નવી પાંખો લગાવીને ઉડાડશે? વાત તો અમારી ઈસવીસન 2026ની છે. વાત ઈસુ ભગવાનની છે. વાત છે શાંતાને ક્લોઝ લાવવાની. અને જો એક વખત ઈસુના વર્ષમાં 2026માં શાંતા ક્લોઝ આવી જાય તો તમારી બધી જ ગિફ્ટ્સ તમને આપોઆપ મળી જાય. તમે હરખાઈ જાઓ, હેપીલી મેરીલી તમારું 2026 પસાર થઈ જાય. તો સૌપ્રથમ મિત્રો અને અશોકભાઈ અને સાથે મારા કેમેરામેન મિત્રો, લાઇટમેન સંસ્થા, સૌને ઈસવીસન 2026ની મુબારકબાદી, શુભકામનાઓ, શુભેચ્છાઓ. બસ શુભ અને લાભ બધું સારું થાય, દરેક પ્રકારના લાભ મળે એવી એક અભ્યર્થના સાથે 2026ની પ્રાર્થના સાથે આપણે આગળ વધીશું. તો અશોકભાઈ, તમે કહેતા હો તો કંઈક 2026નું વિચારીએ. બિલકુલ સર. 2026નો અંક કયો બને છે, એનો ગ્રહ માલિક શું છે, અને પછી અંકો આધાર બી વાત કરીએ. તો 2026 અંક કયો, એના માલિક ગ્રહની પણ થોડી વાત કરીએ. તમને ખબર છે કે આપણે જ્યોતિષશાસ્ત્રની અંદર જ કંઈ સોનું ઉપર આવશે, નીચે આવશે, શેર બજાર ઉપર આવશે એવું જરૂરી નથી. અંકશાસ્ત્રની પણ આગાહીઓ થઈ શકે. બિલકુલ બિલકુલ સર. સૌથી પહેલાં તો તમને એક આશ્ચર્યજનક વાત કરીશ જે કોઈને ખબર નથી. તમે સમજી લો કે શાંતા ક્લોઝ તો ક્લોઝ આવવું હોય તો આવે, બરોબર છે, પણ એના કરતાં તમારા મનને શાંતા આપે એટલે શાંતિ કહેવાય એને. ગુજરાતીમાં એને શાંતા, મનની શાંતા આપે અને તમે દરેકના ક્લોઝ રહો. એવી મનની શાંતિ મેળવનારા, દરેકની નજીક રહેનારા સેન્ટા ક્લોઝ કયા જાતકો છે? જબરજસ્ત એક સંશોધન છે મારું, તમને કહું ને? બિલકુલ સર. હા. તો દોસ્તો, ઈસવીસન 2026ની અંદર અંક 1, અંક 2 અને અંક 6 એ અંક હેઠળ આવતા જાતકો ઈસવીસન 2026ની અંદર રાજા બની જશે. એક હથ્થું સામ્રાજ્ય કરશે, ઇજારાશાહી ભોગવશે, તન મન ધનથી સમૃદ્ધ બનશે, બધું જ પ્રાપ્ત થશે. રહી ગયેલું પૂર્ણ થશે, સિદ્ધિઓ સર કરશે અને એક્સલન્સ, સફળતા જે જાતકો અંક 1, 2 અને 6 હેઠળ આવે છે એમના ચરણમન શરણમાં આવડશે. અશોકભાઈ પૂછશે, પંકજભાઈ આવું કેમ? બિલકુલ બિલકુલ સર. તમારો તો અધિકાર છે ભાઈ, ચોક્કસ તમારો અધિકાર છે ભાઈ પૂછવાનો. તો કેમ અંક 1, 2 અને 6ના જાતકો ઈસવીસન 2026માં એક જબરજસ્ત સફળતા, એક જબરજસ્ત નામ, દામ, પ્રગતિ, ઉન્નતિનું આકાશ અવકાશ, સફળતાનું આભ અને લાભ કેમ? સમજો. 2026 કયા આંકડા આવ્યા અશોકભાઈ, મને કહો? બિલકુલ. કયા? 2, 0, 2, 6, 10 અને 10 એટલે ઇક્વલ ટુ 0, 1, 1. જો 2026 2 આવ્યો એક વખત, પછી 0, 2 આવ્યા 2 વખત, 2 વખત, પછી 6 આવ્યો. 6 આવ્યો. ચંદ્રનો પ્રભાવ તો બમણો થઈ જ ગયો. 2026માં 2 વખત 2 આવ્યા. બિલકુલ.
એટલે હું અંક 2 બોલ્યો બિલકુલ બિલકુલ. કે લોકો રાજા બનીને રહેશે. પછી કયો અંક 6 6 અને ટોટલ 10 થાય એટલે એક તો આવી જશે. રાઈટ. થઈ ગયું. 2 + 2 + 6 બરાબર 10 બરાબર 1. 1 2 6. આ એક જબરજસ્ત ઘટના, અને એ પણ શું ઘટના, અંક 1 2 અને 6 વાળા માટે મળી રહેશે. હવે તમે વિચાર કરો, અંક 1 નો માલિક સૂર્ય, અંક 2 નો માલિક ચંદ્ર, ચંદ્ર, અંક 6 નો માલિક શુક્ર. શુક્ર. હવે અંકશાસ્ત્રથી જ્યોતિષશાસ્ત્ર તરફ એક આપણે ડોક્યું કરીએ, જસ્ટ પાઇપિંગ આઉટ, આમ કરીને આમ જોઈએ. તો મિત્રો, જો તમારી કુંડળીમાં સૂર્ય બળવાન હશે, ચંદ્ર બળવાન હશે, શુક્ર બળવાન હશે, તો ઈસવીસન 2026માં બખ્ખા જ બખ્ખા. કેમ? અંક 1 2 6 રાજા બનીને રહેશે. અંક 1 નો માલિક સૂર્ય, અંક 2 નો માલિક ચંદ્ર અને અંક 6 નો માલિક શુક્ર. અશોકભાઈ અને દર્શક મિત્રો, જે લોકોની કુંડળીમાં સૂર્ય 1ના અંક આગળ હોય, 5ના અંક આગળ હોય, જે લોકોની કુંડળીમાં ચંદ્ર 2ના અંક આગળ હોય, 4ના અંક આગળ હોય, જે લોકોની કુંડળીમાં શુક્ર 2ના અંક આગળ હોય, શુક્ર 7ના અંક આગળ હોય, શુક્ર 12ના અંક આગળ હોય, એવા લોકો માટે ઈસવીસન 2026 જબરજસ્ત પુરવાર થશે, એમાં લેશ માત્ર શંકા નથી. હવે બીજી વાત કરીએ કે આપણે એક અંક અને જ્યોતિષના ગ્રહોને ક્યાંક તાલમેલ કર્યો. પરંતુ અંક 1ના જાતકો એટલે કોઈ પણ મહિનાની 1 તારીખ, 10 તારીખ, 19 તારીખ અને 28 તારીખે જન્મેલા જાતકો. અંક 2 એટલે કોઈ પણ મહિનાની અંગ્રેજી તારીખ 2, 20, 11 રહી ગઈ, 11 રહી ગઈ, બરાબર, અને 29. 6 તારીખ એટલે 6, 15, 24. 6 તારીખની વાત કરું છું, બરાબર છે. બરાબર ને? છગ્ગા કે છક્કાની વાત નથી આમાં, 6 તારીખની વાત છે. તો એનો મતલબ એવો થયો કે ઈસવીસન 2026માં 1 તારીખ, 10 તારીખ, 19 તારીખ, 28 તારીખ, 2 તારીખ, 11 તારીખ, 20 તારીખ, 29 તારીખ, 6 તારીખ, 6, 15 અને 24. 24 તારીખના જાતકો કોઈ પણ મહિનામાં, કોઈ પણ સાલમાં જન્મેલા હોય એવા જાતકો માટે લીલા લહેર, ભલે રો ઘેરના ઘેર, બરોબર, પણ લીલા લહેર. શેર બજારમાં એ લહેર. વાહ, ગ્રહોની તમારા પર રહેશે મહેર, વાહ, અને ગ્રહો રહેશે તમારી કેર. વાહ. એટલે આ જાતકો માટે ઈસવીસન 2026 શ્રેષ્ઠ ફળ આપનારું વર્ષ છે, એમાં મને લેશ માત્ર શંકા નથી. જુઓ, આપણે અંકવાઇઝ બધી ચર્ચા તો કરીશું જ, પણ અશોકભાઈ આપણે એ પણ જાણવું જોઈએ સોના વિશે. રાઈટ સર, ચોક્કસ. બીજું કયું? રાજકારણની વાત કરીશું મોટામાં મોટું, કે પછી આર્થિક બાબતોની વાત કરીશું થોડી, પછી ક્લાઇમેટની થોડી વાત કરીશું, દેશ વિદેશની નીતિની વાત કરીશું, ધર્મની વાત કરીશું. હા, ચોક્કસ. બરાબર ને? હવે આપણે જે ડિસ્કશન કર્યું, ઈસવીસન 2026 આપણે સૌને શુભેચ્છાઓ પાઠવી, બરાબર. તો એક અંક સૂર્યનો થયો, બિલકુલ, રાજા. 2 અંક થયો ચંદ્રનો, રાણી. 6 અંક થયો શુક્રનો, સ્ત્રી, પ્રેયસી, પ્રિયતમા, સુંદર મજાની સ્ત્રી. જુઓ, રાજા, રાણી ને પ્રેયસી. વાહ. રાધા, રૂકમિણી, કૃષ્ણ. હવે તમે સમજ્યા? રાઈટ. રાધા રૂકમણીને
कृष्ण। पति पत्नी और वो, एक बे छो। બરાબર, કેવું કોમ્બિનેશન છે આ. રાઈટ. હવે થાય શું કે 1 નંબરનો અંક રાજા સાથે જોડાયેલો અંક છે, હમ. જેનું ભવિષ્ય શ્રેષ્ઠ હોય, જબરજસ્ત હોય. તેનો મતલબ શું થયો કે આપણા ભારત દેશના રાજા કોણ? રાજા તો નરેન્દ્રભાઈ મોદી જ સાહેબ. નમો. નવો નવો યુગ પુરુષ. યુગ પુરુષ. તો મોદી સાહેબ, શ્રી નરેન્દ્ર મોદી માટે અંક 1 સીધો લાગુ પડે, કારણ કે અંક 1 સૂર્યનો અંક છે, અંક 1 રાજાનો અંક છે. રાજા કોણ છે? નરેન્દ્ર મોદી. અંક 2 ચંદ્રનો અંક છે, રાણીનો અંક છે. એનો મતલબ શું થયો કે એક ભારતની અંદર જેટલા પણ સ્ત્રી પ્રધાન વ્યક્તિત્વ હોય, એ સ્મૃતિ મંધાના હોય, ક્રિકેટની આપણી મહિલા ટીમ હોય, ક્રિકેટની આપણી કબડ્ડીની મહિલા ટીમ હોય, કબડ્ડીની, બાસ્કેટબોલની હોય, ફૂટબોલની હોય, પણ ઈસવીસન 2026ની અંદર પુરુષો કરતાં મહિલાઓનું પ્રાધાન્ય વધશે. જો દ્રૌપદીજીનું નામ આપણા રાષ્ટ્રપતિ, એમનું નામ પણ સુપેરે ઉપર આવશે. આ યાદ રાખજો, મને વાવા થશે એમની, એમના નિર્ણયોની સરાહના થશે. ભારત દેશની અંદર નહીં, વિશ્વની ફલક ઉપર તમને માત્ર ને માત્ર જ્યાં સફળતા અને સિદ્ધિની વાત છે, જ્યાં રિદ્ધિ અને લાભની વાત છે, જ્યાં નામ, પ્રશંસા અને વાહ ક્યા બાત હે, જબરદસ્ત, હે, વાહ, ખરેખર ભવ્ય. ભવ્ય, સલામ, તહે દિલ સે. તો એ વિશ્વના ફલક ઉપર, પૃથ્વીના ગોળા ઉપર તમે જોજો કે 2026માં સ્ત્રીઓ, મહિલાઓ, બહેનો, માતાઓ, દીકરીઓ એક એવું આગવું ને અદ્ભુત સ્થાન મેળવશે કે મેડલ તો અરે કોઈ મહિલા લઈ જશે. વર્લ્ડ કપ મહિલા લઈ ગઈ, હોકી મહિલા, ફિલ્મ મહિલા, રાજકારણ મહિલા, ક્રાંતિવીર મહિલા, એસ્ટ્રોનોટની વાત હોય, અવકાશીય સિદ્ધિઓ હોય, વિજ્ઞાન હોય, જ્ઞાન હોય, મહિલા. હાજો, બેનો કમાલ. એકનો કમાલ તો ખરો જ, રાજા તો રાજા જ છે ભાઈ, બરોબર છે, પણ જોડે જોડે મહિલાઓ પણ એમના અલગથી વાજા, સિદ્ધિ પ્રસિદ્ધિના વગાડ છે. એ વાત સુનિશ્ચિત છે. 6 નંબર આવે ફિલ્મ જગતમાં, ટીવી ક્ષેત્રે, નૃત્ય, કચકડું, પડદો, ગીત, સંગીત, ફોટોગ્રાફી, એક્ટિંગ, ટીવી, મૂવી, આ બધામાં ભારત, મને એવું લાગે છે કે નામ કાઢશે. આ ક્ષેત્રમાં પણ મહિલાઓનું યોગદાન અદ્ભુત હશે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એવોર્ડ્સ મેળવવાની વાત આવે, રેડ કાર્પેટ ઉપર ચાલવાની વાત આવે ફિલ્મ જગતમાં, તો મહિલાઓ શિરમોર બની રહેશે. અને ખાસ કરીને જે યંગ લેડીઝ છે, આઈ મીન ટુ સે ટીન એજ હોય, મિડલ એજ હોય, એવી મહિલાઓને પણ એક આગવું સ્થાન, પ્રસિદ્ધિ, નામ, દામ
એવોર્ડ્સ, રિવોર્ડ્સ બધું જ મળી રહેશે. કે શું ઓસ્કારમાં યાર, જો તમે જોજો 2026માં હમ. ઓસ્કારની અંદર મહિલાઓ ઝળકશે. વિશ્વ સુંદરીની સ્પર્ધા આવશે તો ભારતની કોઈ લેડી નામ તમે લખી રાખજો. વાત સ્પોર્ટ્સની હોય, ફિલ્મની હોય, એક્ટિંગની હોય, એવોર્ડ્સની હોય, રિવોર્ડ્સની હોય, અવકાશની હોય, ધરતીની હોય, ક્રિકેટની હોય, કોઈ પણ ક્ષેત્રની હોય, તો મહિલાઓ, બહેનો, માતાઓ, દીકરીઓ સિદ્ધિઓના શિખર સર કરશે એવી એક મારી આ શો દ્વારા ઈસવીસન 2026 માટેની આગાહી છે. 1, 2 ને 6. હવે તમે જુઓ, એની પાછળ કેટલાક ટેકનિકલ રીઝન છે અશોક, એ પણ તમને સમજાવું. ટેકનિકલ રીઝન કોણ? તો 1 નંબરનો માલિક કોણ? સૂર્ય. 2 નંબરનો માલિક ચંદ્ર. અને 6 નંબરનો માલિક શુક્ર. 1/1/2026ના રોજ શુક્ર 6 નંબરનો માલિક, સૂર્ય 1 નંબરનો માલિક, એની જ્યોતિ ધન રાશિમાં થવા જઈ રહી છે. 4 ગ્રહોની, હા, સૂર્ય, મંગળ, બુધ, શુક્ર, મેં કહ્યું હતું ને આ શોમાં. બિલકુલ બિલકુલ. બરાબર. એના ઉપર મિથુનના ગુરુની દ્રષ્ટિ હશે એટલે બ્લેસ થશે. એટલે હા બ્લેસ થશે. 1 નંબરનો માલિક બ્લેસ થશે, 6 નંબરનો માલિક બ્લેસ થશે, 2 નંબરનો માલિક બ્લેસ થશે. આ કંઈ સામાન્ય ઘટના નથી. તમે ગ્રહોનું કારણ શોધો કે અંકનું. અંક 1, 2, 6 એના જાતકો તમે ટોટલ પણ કરી શકો છો. ધારો કે તમારી તારીખ છે, મહિનો છે અને જન્મ તારીખ છે, એનું ટોટલ કરો ને 1 થાય, 2 થાય ને 6 થાય, તો પણ તમે અંકની અંદર આવો, 1, 2, 6 અંક હેઠળ આવો તો તમારી વાહ ઈસવીસન 2026 તમારું જ છે. આ તમને લખીને આપી દીધું આ શોની અંદર. સો જય હો પ્રભુ. નંબર 1, 2 and 6 મળીએ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે આજે ડિસેમ્બર 2025 બાય બાય આપણે કરવાના છીએ અને નવું વર્ષ વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે જે ન્યુમરોલોજીમાં આપણે જોયું અને 2026 પંકજભાઈએ ખૂબ જ સારી રીતે ડિસ્ક્રાઇબ કર્યું કે 2026માં જે અંકો 1, 2 અને 6 અંકના જાતકો એ લોકો માટે ભવ્ય અને વન્ડરફુલ, જેટલા પણ શબ્દો કહી શકાય એટલા બધા એમને ઉપયોગ કર્યા છે કે એ દરેક લગતા અંકોના જાતકો માટે એ શુભ બનવાનું છે અને એ લોકોની વાવા થશે. આર્થિક હોય કે કોઈ પણ પ્રકારના શુભારંભ, કોઈ પણ શુભ કાર્યોમાં એ લોકોને ખૂબ સારા ફાયદા મળવાની વાત છે. પંકજભાઈ, શોમાં આપણે સમાપનને આવ્યા છીએ, તો નેક્સ્ટ એપિસોડમાં આપણે હજી પણ 2026 નહીં, જે બીજી એના જે પ્રભાવની વાત છે, દેશની વાત હોય, આપણે સોનું, ચાંદી, ધર્મ, બિલકુલ ઘણી બધી દરેક બાબતો. મુદ્દાઓ પર વાત કરીશું. રાશિ જાતકોને પણ ક્યાંક લઈશું. અંકો પ્રમાણે આપણે જે પ્રમાણે વાત કરીએ છીએ ન્યુરોલોજીમાં, એ તમામ આપણે ચર્ચાઓ કરીશું. દર્શક મિત્રો, છતાં પણ આ મુદ્દે 2026ને લઈને આપણા કોઈ સવાલો થતા હોય, પ્રતિભાવ હોય તો ચોક્કસપણે શોમાં આપ સામેલ થઈ શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન.